લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ આજા માસ નિમિત્તે દર અમાસે સેવા પરમો ધર્મ ગ્રુપના સૂત્ર સાથે માની કૃપા ગ્રુપ દ્વારા છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજા માસ નિમિત્તે 15,000 ગ્લાસ છાસ અને 5,000 પ્લેટ ખમણ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં માસ નિમિત્તે દર્શને જતા દર્શનાર્થીઓને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું. ડભોઈ સીતાપુર નજીક હનુમાનજી મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર છેલ્લા 3 માસથી સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરતા ડભોઈ માની કૃપા ગ્રુપ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ 3 માસથી સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરી છે. આ માસે 15,000 કપ છાસ અને 5,000 ડીશ ખમણનું સાથે પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે. સંજયભાઈ ઠાકોર, પ્રિતેશ ઠાકોર, રીતેશ રોડિયા, પ્રિતુલ ઠાકોર, ધર્મેશ રાજપૂત સહિત યુવકો મોટી સંખ્યામાં માસના દિવસે વહેલી સવારથી જ સેવા પ્રવૃત્તિમાં જોતરાઈ જાય છે. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ. અમાસ નિમિત્તે આજે સિદ્ધપુર હનુમાનજીના મંદિરે અમે છાશ વિતરણ અને ખમણનો પ્રોગ્રામ રાખેલ છે. માની કૃપા ગ્રુપ યુવા દ્વારા જૂની અને ચનવારાના જે ભાઈઓ જેમને મદદરૂપ થયા છે એ અને અમારા માનનીય શ્રી ધારાસભ્ય સાહેબની માર્ગદર્શન અને અમારા જિલ્લા પંચાયતના ભાઈ અશ્વિનભાઈ વકીલ એમના માર્ગદર્શનથી અમે આ કામગીરી કરી રહ્યા છીએ. અમે આગળ પ્રગતિ કરવા માગીએ છીએ. $15,000 ગ્લાસની છાશનું વિતરણ કરેલ છે, 50 જેટલા જગ પાણીનું વિતરણ કરેલ છે અને ખમણનું વિતરણ કરેલ છે. અમે આજ રોજ 5,000 ડીશ ખમણનું વિતરણ કરેલ છે.